ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। નારદ ભક્તિ સૂત્ર સૂત્ર નંબર 37. આપણે અત્યારે ભક્તિ કેવી રીતે વિકસાવી એવું આપણને નારદ મુનિ બતાવી રહ્યા છે. આપણે આગળના 2 સૂત્રોમાં જોયું કે વિષય ત્યાગ અને સંગત ત્યાગથી આપણી ભક્તિ વિકસે. ગયા સૂત્રમાં આપણે જોયું કે અખંડ ભજન કીર્તનથી ભક્તિ વિકસે છે. હવે આજે નારદ મુનિ કહે છે કે લોકે સૂત્ર નંબર 37 લોકે ભી ભગવદ ગુણ શ્રવણ કીર્તનાથ, સમાજમાં પણ ભગવાનના ગુણગાન શ્રવણ અને કીર્તનથી ભગવાન પ્રાપ્ત થાય છે. ભગવાન કહે છે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મમ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાન પોતે કહે છે કે હું વૈકુંઠમાં રહેતો નથી, તેમજ યોગીઓના હૃદયમાં પણ રહેતો નથી, પરંતુ હે નારદ, જ્યાં મારા ભક્તો કીર્તન કરતા હોય છે ત્યાં હું વસું છું. એટલે આજે 6 ધીરજમાં ભગવાન રહેલા જ છે. આ સંસારમાં એવા ઘણા દ્રષ્ટાંતો મળે છે કે જે સ્પષ્ટ રીતે બતાવે છે કે ભગવાનના ગુણાનુવાદ કરવાથી ભક્તિ વૃદ્ધિ પામે છે. દિવ્ય જીવન અને લૌકિક જીવન એ જુદા પાડી શકાય નહીં. જો તમે ભગવાનનું સતત સ્મરણ કરતા રહો અને જો તમે તમારા કાર્યો કરતી વેળાએ પણ દિવ્ય ભાવ રાખો તો તમારી બધી જ પ્રવૃત્તિઓ પૂજા બની જશે. શ્રીમદ ભાગવત કહે છે બિલે બતો રુક્રમ વિક્રમાનયે નશુન્વત કર્ણ પૂટે નરસ્ય જીવા સતી દાદુરી કેવ સુત નોચોપગાયત્યુરુગાય ગાથા. ભાગવતમાં બીજા સ્કંદમાં ત્રીજા અધ્યાયનો 20મો શ્લોક છે. જે કાન ભગવાનના ગુણગાન સાંભળતા નથી એ સાપના દરના કાણા જેવા છે, અને જે જીભ ભગવાનની લીલા કથાના ગાન કરતી નથી એ દેડકાની જીભ સમાન વ્યર્થ બકવાટ કરે છે. દેડકો હંમેશા રાઉન્ડ રાઉન્ડ બોલ્યા કરતો હોય છે વ્યર્થ. એવી રીતે ગોસ્વામીજી આનો આ પ્રમાણે અનુવાદ કરે છે જીન હરિકથા સુની નહીં કાના શ્રવણરંધ્ર અહીં ભવન સમાન. અહીં એટલે સાપ, તો સાપના દર જેવું એમ. જો નહીં કરાય રામ ગુણ ગાના જી હસો દાદુર જી હસમાના. અગ્નિ લાકડાને બાળી નાખી છે તેમ જાણે અજાણે પણ ભગવાનનું નામ લેવાથી બધા પાપ બળી જાય છે. જે ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરે છે અથવા જપ કરે છે તેને બધી તપશ્ચર્યા, યજ્ઞ અને ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. જેવી રીતે સૂર્ય પર્વતની ગુફાને અજવાળે છે, એટલે કે અંધકાર દૂર કરે છે, જેવી રીતે જોરથી ફૂંકાતો પવન વાદળાઓને વિખેરી નાખે છે, તે જ પ્રમાણે દિવ્ય નામ કીર્તન અને જપ બધા દુઃખ અને શોકનો નાશ કરે છે. આથી કીર્તન, નામ સ્મરણ અને ભગવાનના ગુણગાનનો અખંડ અભ્યાસ એ ભક્તિ પ્રાપ્તિ અને આત્મ સાક્ષાત્કારનો એક ઉત્તમ અને અચૂક ઉપાય છે. શ્રીમદ ભાગવત કહે છે સંસાર સિંધુમતી દુસ્તર મુત્તિતિષામ નાન્ય પ્લવો ભગવતઃ પુરુષોત્તમસ્ય લીલા કથા રસ નિષેવણમંતરેણ પુંસો ભવેત વિવિધ દુઃખ દવાવિતસ્ય. 12મા સ્કંદના 4થા અધ્યાયનો 40મો શ્લોક છે. એમ કહે છે કે જે લોકો આ અત્યંત દુસ્તર સંસાર સાગર પાર કરવા ઈચ્છતા હોય અથવા તો જે લોકો અનેક પ્રકારના દુઃખ દાવાનળથી દગ્ધ થઈ રહ્યા છે તેમને માટે પુરુષોત્તમ ભગવાનની લીલા કથારૂપ સેવન સિવાય બીજો કોઈ રસ્તો નથી, કોઈ બીજી નૌકા નથી પાર કરવા માટે. કેવળ લીલા રસાળનું સેવન જ તમારા મનોરથો સિદ્ધ કરશે. જપ અને કીર્તન ધ્યાન, આત્મશુદ્ધિ અને આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિમાં સહાય કરે છે. સાધક જપ અને કીર્તનથી વિકાસ સીડીને ઉપલે પગથિયે પહોંચી જાય છે. જપ એક સર્વોત્તમ યજ્ઞ છે, તે સુંદર ફળ આપે છે. જપ અને કીર્તનના અભ્યાસમાં ઉંમર, જાતિ, જ્ઞાતિ કંઈ આડે આવતું નથી. એ હરેક વ્યક્તિ હરેક સમય અને હરેક જગ્યાએ કરી શકે છે. મનોનિગ્રહ એટલે કે મનનો સંયમ, પવિત્રતા, મૌન અને એકાગ્રતા વગેરે જપમાં સહાયભૂત થાય છે. જપની સાથે સાથે એ મંત્રના અર્થ પર પણ ધ્યાન કરવું જોઈએ. આથી તમારો વિકાસ ઝડપી બનશે. મંત્રોનો ઉચ્ચાર શરીર, મન અને હવામાનમાં એક જાતના સ્પંદનો પેદા કરે છે અને જે આધ્યાત્મિક અભ્યાસ માટે લાભદાયક છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય,
ઓમ શ્રી રામ, જય રામ વગેરે સિદ્ધ મંત્રો અનુભવથી ખૂબ લાભદાયક સાબિત થયા હોય તે સિદ્ધ મંત્રો કહેવાય છે. જેઓ આવા સિદ્ધ મંત્રોનો અભ્યાસ કરે છે તેઓ અવશ્ય આત્મ સાક્ષાત્કાર પામે છે. ભગવાન તો પૂર્ણ છે. જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ, યશ અને શ્રી આ 6 ભગવાનના ગુણો છે. ભગવાન પર અને ભગવાનના ગુણો પર ધ્યાન કરવાથી ભગવાન પ્રાપ્ત થાય છે. કલૌ કેશવ કીર્તનાથ, કળિયુગમાં ભગવાનના કીર્તન અને ગુણાનુવાદથી મુક્તિ મળે છે. આ યુગમાં લોકોના શરીર એવા મજબૂત નથી તથા અસ્ખલિત બ્રહ્મચર્ય પણ નથી કે તેઓ હઠયોગની ક્રિયાઓ જેવી કે પ્રાણાયામ, મુદ્રા વગેરેનો અભ્યાસ કરી શકે. તેમનામાં તીવ્ર બુદ્ધિ શક્તિ પણ નથી કે તેઓ ગૂઢ રહસ્ય સમજીને વેદાંતનો અભ્યાસ કરી શકે. માટે સૌથી ઉત્તમ માર્ગ ભગવત કીર્તન છે. હવે આવતા સૂત્રમાં